આવીશ જમવા આવી ગયા પણ જમવાના હવે આપી દીધું એ બે છોલે ભટુરે આપે છે ટિફિન દેરાજ માટે અને આપણા માટે કાજુ કાંઠાનું સબ્જી ઓકે રાઈસ ચાલશે ને જમવાનું ઓકે ચાલશે જમવાનું હા જો ગાઈસ અમે અહીંયા આવી ગયા છે સોમનાથ દર્શન કરીને અહીંયા રસ્તામાં જમવા બેઠા છે સોમનાથથી બહાર નીકળી ગયા છે દર્શન કરી રાતે 10 વાગી ગયા અને કઈ હોટલનું નામ છે શ્રી ખોડિયાર રેસ્ટોરન્ટ છે હાઈવે પર છે પણ તમે વ્યૂ જોઈ શકો છો સરસ એવી એસીવાળી મસ્તની હોટલ છે રેસ્ટોરન્ટ ટાઈપ બહુ સરસ છે જો ગાઈસ કેવું સરસ એવું દેવરાને ખાવાનું ચાલુ કરી દીધું છે બધાએ હાય ગાઈસ આપણે ગયા છે હિલ્ટન ઇન રેસ્ટોરન્ટમાં જેમાં અમે રૂમ બુક કરાવ્યો છે જોઈ લો ગાઈસ સોમનાથની આગળ છે આ હિલ્ટન ઇન હોટલ જેનું ભાડું બી વ્યાજબી છે અને એની અંદર જીમ બી છે સ્વિમિંગ પુલ બી છે રૂમ્સ બી છે રેસ્ટોરન્ટ બી છે બધું જ છે જોઈ લો ગાઈસ હાય ગાઈસ આ છે સોમનાથનો વ્યૂ અમે જે હોટલ રાખી છે 5મી માળ છે અને તેનો વ્યૂ જુઓ સરસ નજારો છે પવન એટલો સરસ આવે છે હાય ગાઈસ જો અમારી જે હોટલ રાખેલી છે સરસ સોમનાથ દાદાના દર્શન થાય છે અહીંયાથી થોડી દૂર છે થશે જો આ મંદિર દેખાય છે હા એ સોમનાથ દાદાનું મંદિર બોલો હર હર મહાદેવ સોમનાથ દાદાની જય બાલ્કની આખું દૂરનો જ નજારો દેખાય દરિયો દેખાય પેલી સાઈડથી દરિયો પણ છે અને આ 5મી માળ છે ગાઈઝ નહીં બાય ગાઈસ જો ગાઈઝ એ પેલા નીચે દેખાય છે ને એ અમારા દાદા છે અને દિવ્ય રાજ છે દાદા અને પોતા બંને ચા નાસ્તો વહેલા કરીને આ લાગે છે કાં તો ભાઈ ફરવા ગયા હોય વહેલા બંને જણા જો રોડ ઉપર જો કે કોઈ ચાલતું નથી પણ એ લોકો દેખાય છે જો દિવ્યરાજ દિવ્યા પીવડી મનીષાબેને એન્ટ્રી લઈ લીધી બસ આ આવી ગઈ જો ગાડી તો અહીંયા જ છે ને રાતની જો ગાઈઝ આ હોટલ રાખી હતી રાત્રે